પેલી બાજુ હજુ પાડીઓ ચરાણ રહી ગઈ હતી એટલે પાડી ચરાઈને આવ્યો. હવે એન્ડી તો મસ્ત હારી ફૂટી ગયો. હવે એક વાનું સારું પાણી વાળ લેવું. લામ ઘરે જઈ બેહવા દેવો શાંતિ. એ તો છોકરો છો હજુ. મને બોલે પીવા દે. તને કરીશું અમે બેક. એ હું બોલી કાંડનિયા તું. લે કાકા ફોન જોતો તો યાર. હું બોલો ને. બોલાવ ગોમ જાય ચમ પૈસા આવ્યા. પૈસા તો લાવો ને થોડા મને વાપરો હાલો. જા હાલો ને યાર વાપરવા. હું લાવો નહીં તો કયો. બાબુભાઈ ગલ્લે જા. મારું નામ દેજે કે મારા બાપાએ કીધું દાળ આલો અને 10-20 રૂપિયાના ચોખા લેતા દાળ ભાત બનાવી જા. બાકી લાવવાનું ઓવે જા ને બાબુભાઈ ગલ્લે જાજે. મારું નામ દેજે. તમે યાર જા બાબુભાઈ ગલ્લે ઓવા દાળ દાળ અને ચોખા. ચોખા અને મરચું એવું તો પડ્યું. ઓવો પડ્યું કાલ પમદાર જ લાવ્યો. જા તો આંટી હું ઘડીક આરામ કરું. લાવવાનું આ મેઠું નહીં. મેઠું તે થેલી લેતા જી. હા હા યાસકો બંધેલો તે આખો દારો ખાખા કરી દો. હા હા યાસકામ જેટલી વાર બેહું ને એટલી વાર મારી કાળી ડોશીની યાદ આવો હો. હા મારી ડોશી હતી ને ત્યાં નેરાઈ આવી બેહાર હું અહીં બેહું. બે જણ મસ્ત યાસકો ખાતા રહે. મસ્ત યાસકો ખાતા રહો. ડોશી તારા વિના ગમતું નહીં પણ ભગવાનના ઘેર જઈ હે ને સુખ શાંતિ રે. આય હું આય મારો ટાઈમ આવે એટલે હું આય. હાય એટલે પાવડાનો હાથો ને બાથો પાઈ ગયો. ગોમમાં જવું તે નખાવતો જવું. બાપાને એક તો યાદાતું નહીં. ખોટી પડે યાર. દાળ ને ચોખા ને એવું લેતા હું અને પાવડાના હાથો ના હાલવા મિલતા. એ બાલા પકડજે હોન. તમે જલ્દી જાજો આગળ. ઓ પોણી મારવાનું હા. એ કંજી બોલા ડુંગરબા. યાર જો હરવાર કરતા ધોરો અબડો. હા લે જવું તો પર નહીં યાર. એની પોણી મારવાનું મને. આ પાઇપ ને બાઈક કરો ઉલાય. નાતા બાનો ચો લઈ હેડો. લઈ જઈએ પોણી પર લે તો પણ જીઓ પાણી એન્ડી હોય ઈ પોણી આવે તો લઈ લેવાય. જવું પડે નહીં યાર. પાઇપ લઈ લેવો પડે નહીં યાર. પોણી તો ઈ બાજુ લઈ લેવાય ને તમારે નેક જ કરવાની ખાલી. નહીં હાલતા પાઇપ યાર. એક ખેતર અંદર જ ગાળી કરવાનું હોય. પોણી મારવાનું હોય યાર. એટલે તમારે મહેનત કરવી પડે ને. હા યાર. હારું હારું લેડો મારે એ બાજુ જવું. હાલાવા. લેડો પકડાયો. આ પકડાવો યાર. હા યાર. બહુ ગરમી પડે યાર. આટલો બધો વરસાદ પડે તો યાર. વરસાદ પડે એટલે તો ગરમી વધે ને તાની યાર. ધરે પડતો ને અહીં બહુ આવતો ને. આ બાલો કરો પલા પલા કરો. એ મુના તો આ ડુંગર. એ કનુજી. એ કનુજી. ના ના ના. આ બેહો બેહો. ના 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 જવું હા. કેવું કયો? હા બોલો. કેવું? લે તમારી એમ છે આખસો બુડો છોકરો હોય બેઠો નહીં કનુજી યાર. એ બેહા નહીં યાર. પાણી પીવાના ઉપર એમ બોલે તમે કેવો બોર હાચવો હો. લે મને લાગે એમને ખોટું લાગ્યું મેં પાણી ની ના પાડી ને એટલે. મને લાગે મેં પાણી ની ના પાડી ને એટલે એમને ખોટું લાગી ગયું લાગે. તમારો મોમે જાહે તો ખરું આખી રાત પાણી. હા એટલે પણ એવું નહીં યાર. આખું દાડો એમ ના હાલ જવાય. એટલે હું એમને ચમ ના પાડું એનું કારણ એક ડોન એમને મેં આ લીધું પાણી બરાબર. તે એમને કીધું કે તમે ઘરે જાઓ ને બંધ કરીને એ લોકો નેખા ને થોડીક ધીમી કરી નાખવાની. ત્યાં ટોકન એવું ને એવું મેલીને આવેલા અને માટે જીમાં વાળી તું ને એમાં આખું ટોસ ભરાઈ ગયું. આ બધું બગડી ગયું ગઈ ચાલતું. એટલે પછી હું શું કરું કેજો યાર. એ વાત હાજી ભાઈ. એટલે મને એમને ના પાડવી પડે. ગસ્સી ના પાડી દેવો કોઈ તમે બોલાવતા નહીં બોલો. પણ મેં કીધું કે ખાઈ તમારે પેલી નેખો ને તો તમારી વચ્ચે બહુ ખોદ ની કરી ગઈ યાર. હા એવું બોલ્યા. હવે હમણાં શું કહે મારી સિયાજે ભૂલ કયો તમે. હાથ પગ નો મોઢું એવું ધોતો. હા આપડા વાજે ધોઈ દો યાર. ધોઈ દો શાંતિ ધો. હા છોકરાને એક તો દાળ ને ચોખા લેવા મોકલ્યો. આઈ જાય તો સારું જલ્દી બનાવી નાખી. ડુંગર બાર ખાતા જાય. કાનું ભાઈ તને જબરા કે નહીં યાર. ખાલી સેજ
પોણી ની ના પાડી મને રી ચરાઈને જે જવા તાન પાઈ ભવાના ત્રણ ટોપો કરે ત્રીજો ટોપો લઈ ગયા છોકરા એમનો છોકરો બે હતા પા હો હા માર દિવસ લઈ જાઓ હેડો ને જોયા હા અરે હું ક્યાં ડરો બોલો ને ગામમાં છોકરા મોકલ્યો હો હા દાળ ના ચોખા એવું લેવા દાળ ભાત બનાવો ખાવ હોય કયો તો લેવા મૂકો છોકરો ઉગદા તમારું કરી નાના ના કરો એટલે તમને ખબર તો હોય આજકાલના જુવાનિયા કેવા માં છોકરો એલી એ યાદ જ નહીં એવા રસ્તા ઉપર ને સીધો સાદો મારી બી કેટલી હઈ ને ખબર કે મારે માં કાકો જે સકરી સીધા દેખાતા હોય હા? ને એને એવા હોતા ને સીધા એવું હોય અંદર ही વોકા હોય ના ના એ માં તો છોકરો સીધો રાખો તાન હા એસકો હારો નહીં બનતો હું શું આંટી આખો ડા એસકો ખવડાન તમારે બેહું ના ના, બાવ ના. તૂટી જાય તમારે વજન બેહો એક જ આંટી એના મોકલ્યો હશે કે ચલે જ્યો હાય એટલે ભલે હા હજી પીવાનું પાણી આવે પાછું ઓ આપડે પીવાય વાવ પાણી પીતા હોય. પાણી પીતા એ હાર હારે હાથ પગ ધોઈ દે તારા પાણી ના પીતા યાર ખબર ના પડે કે એકી ફેરા પાણી પીતા કરી એમ પડી હું પીધ્યું લે પીવું તમે લા થોડું પી લે થોડું રાખજો તમને એવું ના લાગે કે પા વાદનું એટલે પીતા નહીં થોડું રાખજો પીવું એમાં હું તો રોજ અને આની વાર શું આવ્યું હોય એ આંટી આવી પેલી બાર હાલ પારીઓ બંધી ના આવ્યો ડોગરમાં પાણી હે કે નહીં હા હમ. હું અમને નહીં લીલું હો ખાલી મય એવું હોય એમ? હું વગેરે માં તો હું બધા વાહન લાવવાનું જાય મેં એમને કીધું હો કનુજી કહું જો અમારે પાણી વાળવાનું ચાલુ હો પણ પેલી વખત જેવું ના કરતા ના વાપર્યું ના પાડી દી એટલે દૂધ બૂધ હો હે? ના એવું જ નહીં ચા વા બનાવતા તો હતું હવે ખાવાનું હોય યાર તો છોકરાને દાળ એવું તો ભાઈ લે દાળ ભાત બનાવો તો ખાઈને જઈએ બેહા ને તો ખાઈ જો શાંતિ આ હવે રાહ જોવું હોય ની ચેટલે રહ્યો ભાઈ લે Incoming voice call from +91 91 847. લે આ નવો નંબર આ નક્કી લાગે લે એનો હે બોલો ઉઘરાણી વાળાનો Incoming voice. હલો એટલે આ પૈસા નું કેવું કહ્યું લે ફોન ને ઉપાડો તું અલે યાર નવો નંબર હતો એટલે ના ઉપાડ્યો ના નવો નંબર એટલે તારે શું કરવાનું હોય અરે યાર આલી જાય હેડો ને 2 દાડા બતાવો 3 દાડા બતાવો તારીખ ઉપર તારીખ બતાવ્યું તું અલે પણ આલી જાય યાર તારે હાલવાનો કે તારા ઘરે આવું એવું હોય તો વ્યાજ ચડાવી દો ના ના ઘરે ના આવશે વ્યાજ ચડાવી દો આજ હું તારા ઘરે આવવાનો છું તારા ઘરના ગેટે ઉભો રહ્યો અલે ના યાર તું હટ તો ખાઈ ગયા રોકે જમ કે તું હું લોકેશન હું તો એ ક્ષેત્રમાં ઉભો હ હા તારા ઘરના ગેટે ઉભો રહ્યો આ હેડ હું અહીંયા તું હેડ અલે યાર કાપી નાખ્યો આ એક તો મારું હારું જબરું કર્યું હા પૈસા તો કરવાનું જો પૈસાનું હારું બહુ દુઃખ ગમે તે કઈ અમને પૈસા આલવા પડશે ના તો વ્યાજ ચડશે ને તો લોચા પડશે એક તો પેલાનો ફોન આવી ગયો પાછો પેલો આવવાનો હ શિખર ગમે તે હોય મારા આઈ ગયો નહીં મોટું અંતર દે ઓય ઓય હા બોલો કાકા આપડે પૈસા આલવાનું કે નહીં આલવાના તમારે ક્યાં પૈસા 5,000 લઈ ગયા એટલે વ્યાજવા એટલે હાલ દે યાર બખાવ ના કરશે મારું ઘર નજીક અહીં મારા બાપા વાપરશે એ અમારે કશે લેવા દે નહીં તમે અમને પૈસા આલજો કાલે અલે યાર વાપરશે તો તું યાર હાલ જઈશું તું તો આ ચેલા લેવાના 1,000 રૂપિયા વ્યાજ લેવાના ને 5,000 રૂપિયા અમારે મૂડી લેવાની વ્યાજ નહીં યાર વ્યાજ નું આવું ના કરો તમે અમારે લેવા દે નહીં અમારે પૈસા જોવો વ્યાજ નહીં વ્યાજ મૂડી તમને હાલ દે વ્યાજ નહીં યાર વ્યાજ માર ખોવાય એવું નહીં મારે તો અમારે નહીં જોવાનું તમે યાર 2 મહિના 4 મહિના કરી લઈ ગયા વરા થઈ ગયું તો રહી જાવ ને આટલું રહ્યા એટલે 10મા મહિના 15 તારીખે પૈસા લેવા આવે જો નહીં આલે તો તારા ડોહા જોડે આવે ને 7,000 રૂપિયા લાવે હું પણ આટલું રહી જાવ મારે 10મા મહિના નહીં હું તમને 20 તારીખે પૈસા હાલ દે ફાઇનલ આટલું રહી જાવ તમે એ 20 તારીખે આ જો બાકી લઈને ખવડાવું મારા ડોહા ને 15 તારીખે હું લેવા આવે પૈસા 15 તારીખ નહીં યાર આટલું હું બાકી લાઈન ખવડાવું મારા એ ડોહાને. બાકી લાઈને તમારે જો તમે એ આખું વરા કાઢ નાખી પૈસા આટલા બધા લઈ ગયા ને હાલતા નહીં 15 તારીખે મને પૈસા નહીં આલી 7,000 તો 14,000 રૂપિયા થાય આટલા હું ઉઘરાણી કરવા જ જવું અરે યાર પણ તમે સમજો યાર 14 કરો તમે એ તમારે જોવાનું પૈસા લઈ જતા ને લેવા વખતે સારું સારું બોલતા પેલા તમારા 5,000 હતા સાચું કેવો પેલા 5,000 હતા 5,000 એનું વ્યાજે તમે નહીં આલ્યું વ્યાજ પણ વ્યાજીનું તમે વ્યાજ બોલી તા એ અમારે કશે લેવા દે ને અમે તમે અમને પૈસા આલ દે પછી અમે છૂટા વ્યાજ બોલ્યા તા યાર નહીં યાર ખોટું
કઈ લઈ જાય 2 મહિના માટે 8 મહિના રે વરા થઈ ગયું આજ તું હતું દવાખાનું યાર સાચું જ કીધું તમને. સાચું કીધું અમારે લેવા દે નહીં તમે પૈસા લેજો અમને 15 તારીખે આલી દેજો 7,000 નકર 20 તારીખે અમે 14,000 લેવા આવીશું. આ ફાઇનલ 7,000 આલ દો કેમ કે તમે યાર પોતના તમે 100 અને હાથ કરે યાર. એ અમારે લેવા દે નહીં અમે તમારા ડોહા જોડે આવવાના ચોખ્ખું પૈસા નહીં આલો તમે 7 તારીખે હું પૈસા હાલ દે યાર હું પૈસા હાલ દે ખરેખર. અત્યારે અમે ઉઘરો નહીં કરવા જઈએ જો 7 તારીખે નહીં સીધા ઘેર આવીશું. હા સીધા ઘેર આવીશું અમે યાદ રાખજો. ના ઘરે ના આવતા હોય તો હું તાર પૈસા મેકલા દે ઓનલાઈન પેમેન્ટ કરી દે મારા હ બધું. એ બધું તમારે જો અમે પૈસા લેવા આવી જયું અત્યારે અમે ઉઘરો નહીં કરવા જઈએ. મારા હારા પેલો ગેટે ઉભો હો ને તો મને સમજાવું સમજતો નહીં આવતો લે જબ ધોકા લઈને આવ્યા તો બચી ગયો માર ના ખાધો માર્યો નહીં અમને જબરું લ્યા ગેટે તારે પૈસા શું કરવાનું એમ કેજે મને પેલા. કાકા આલુ યાર પૈસા આલુ 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 કેટલા આલુ જતા રહ્યા તારા? અરે પણ આલુ યાર હજુ આવતું જ નહીં. હાલ 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 આલુ 15 આલુ અલે યાર જો આ બાકી તો લાઈને ખવડાવવા આપણા ગજુ ના હોય તો વચ્ચે ને લાખ રૂપિયા તો હલાવવાના આવતા હતા. તમે કોલર મેલ હા? વચ્ચે ને લાખ રૂપિયા તો હલાવવાના હતા એમ કે અમારા પેલા વચ્ચે પણ યાર રહું પડે પેલો દુઃખમાં હતો યાર. લાખ તો લાખ ને 25,000 બીજા લઈ ગયો. એટલે યાર આવું ના કરશો ટોટલ 1,45,000 લેવાના. હા. જો તને તારીખ આલ દઉં એ તારીખે મારા જોવો નહીં વાપરો કાકા તું ગમે અમારે તે ના જમીન મેકી. વેચવાની યાર. તારા બાપની જમીન ગીરવે જ ના મેકી. વેચવાની એ મારે છે. કોઈ નહીં જોવાનું. અમારે અરે હાલ દે હું તમે સમજો અમારે જમીન વેચવાની યાર. હાલ દે તો તું ચાર નો કહી એમ કે પેલા તમે એ કોલર પક્ષી મારા લુકડા બગાડ. જો હું તને કહી દઉં હવે તારીખ 17 તારીખ હા 10મા ની એટલે 17 તારીખ ના રાખો યાર હું 11 માં ની પહેલી હાલ દે ખરેખર 11 ને 17 તારીખે જ યાર પેલા ના હાલવાના પેલા હવે- આઈ ગયા હા 17 18 નહીં થાય કે 19 નહીં થાય. પેલા આખી પાસી નહીં થાય. પેલા અમારે જમીન વેચશે ને પેલા અમને 7,000 વાળા ના દે તમે મને હીરે ઉતારે ધોકો લઈને મારો આવ્યા કોઈ તમે તમે ગોમના હાલો. સમજો યાર 1,45,000 રૂપિયા 17 તારીખે જોવો. તમારે યાર અમારા 17 બાપાનું ની નહીં 18 થાય તો રાખવું મારું ચાલે ના ને. રાખો તો કોઈ નહીં બાપાનું નહીં રાખવું તમે તારા બાપા જોડે હું 17 ની 18 તારીખે તારા બાપા ઘરે આવી જાય. ના યાર આવું નહીં હું આવી જાય હવે મારો કોઈ નહીં જોવાનું. હું મેકલા દે બસ 18 તારીખે હવે હું મેકલા- તારા ઘરે હું ઘરે નહીં આવતા ઘરે ના આવતા હું મેકલા દે હું 18 તારીખે તારા ઘરે આવી જાય હું તને કહી દીધું. મારા બાપાને ખબર એ પડી યાર મને ધોકો મારે યાર એ બધું માન નહીં જોવાનું. ના બધા. યાર જમીન તું વેચવાની ગમે કેટલા તોય મેકલા ના દે. લાવી. તું પોતે આખો ગીરવે ના તમ અરે જતો યાર, રહી. યાર. હું પૈસા લેવા આવી જાય 18 એ તારીખ. યાર મારા 18 તારીખ દારો ઉગસેલો હું પૈસા લેવા આવી. એક તો ખાવાના પોપા તમે યાર 18 એ તારીખે મારો 18 કોઈ નહીં તારીખે જોવાનું. જો આ હું હેડ્યો. ના યાર તમે મારો 18 મોનો તારીખે. મારું યાર આવું કરો 18 તારીખ 18 તારીખે દારો ઉગો એટલે હું તારા ઘરે આવી ઘરે જાય. ના આવતા હું 17 તારીખે મેકલા દે બસ યાર ઘરે ના આવતા હું તમે. આવી જવાનો. ના ઘરે ના આવતા તમે યાર ઘરે ના આવતા તમે પેલો તમે ચાલો ઘરે ચા પીવા ચાલો ઈ તારા ઘરે ચા પીવા દીએ 1,45,000 હાલવાન કર નો. અરે યાર મેકલા દે ખરેખર તું પૈસા હાલવાન કરે રહો. હાલે હાલે યાર તમે યાર આવ ને એ વાપરો કાકા. 18 તારીખ ના થવું જોવો. નહીં થાય નહીં તો ઘરે ના આવતા તમે બાકી તું જો ના ઘરે ના આવતા ઘરે હું આવ્યો. ના યાર એક તો કાકાના પરાણે ખવડાવું હવે મારા કાકા કેવું જ પડશે કે જમીન વેકો નકર નહીં મજા આવે યાર આ દેવાનું જેટલા મારા વહા ફરમ કોકના ખોટું અવરું લઉં હું કોકનું યાર નહીં મજા આવતી મારા કાકાને કેવું પડશે એ મારા બાપાને જમીન વેચવાનું કહે તો લોચા પડશે યાર એમના બાપાની જમીન હાચવીને બેહી રહ્યા અત્યારે વેચવાનું કહે તો અરે ઊંધી પૂછડીએ મને દોરાવે ને મારા છોકરો ચલો રે ડુંગર પા હા તો મારે એમાં ઘરે ખાવા દઉં. હાલ દાળ ભાત નું કેતો ને હવે દાળ ભાત હવે હું ખાવાનું તમે ચાલ બનાવો 1:30 વાગી જાય પછી તો ખાવાનું વસ્તુ પેવાય. અલે આજુ તો ચો બહુ આગી હે લાવ બાપા લાયો હવે લો આઈ ગયો માં છોકરો રો કેવું હોય ડુંગરભા હઉ. શાંતિ લે પગે પડું હાથ ના મિલાવા દો તારો ના ના હા એ લાવ્યો જો ખાવાનું જવાનો છોકરો ભૂડો અત્યારે એવું. જતો રો તાન તો હસતો જતો રો ચમ ઉડા છે પેલા દુકાન વાળા અહીંયા નોમું છેલું બાકી હે પેલા એમનું હા કંટાળી જો હું તો બાકી નહીં હાલતા ચા નહીં હાલતા બાકી માર નામ ના દેવાય યાર તમારું જ નામ દઈ બાકી લાવ્યો તો પણ નહીં હાલતા શું કરવાનું પણ 2 મહિના જેવું થઈ ગયું યાર તું કશું એ નહીં આ હાલતા. જતો હોય તો તાનો એમના મેં- લોકોના નોમો ઉપાડા કરીને બી હવે એવું મેં થાય. મહિનાનો વાયદો કર્યો પણ 2 મહિના જેવું થઈ ગયું એવું નહીં બાકી લાવો પણ વાંધો નહીં હાલ દેતા નહીં યાર આવ્યા હા, બે કીધી હે. તાનો? વિડીયો કેટલી લાવવાની યાર એમને તન કીધું પૈસાનું કે આલી જજો હોજે કે અમારે એન્ડી થાય ને એટલે હાલ દે એવું કહી દેવાનું હતું યાર એટલે પણ એટલે મેં કીધું યાર કોઈ પગાર થાય એટલે હાલ દે હું
તારા ટંબુરાનો પગાર થાય ડેરી નો યાર, હા એવું ડેરીનો કે ડેરી નો અમે ચો નોકરી કરીએ. હા રાખો રે ડુંગરબા તમે વઘાર કર્યો કે હું વઘારું મારું જ નહીં ખાવા, તમે બનાવો. હા? તમે શું કરો મારા છો? ઘરે ખાવા જવું. ક્યાં જા હોય બહાર જાઓ. દાળ ભાત ચાલ થાય હવે. ભાઈ ડોશી બોલે નહીં કે ચો ખાઈને આયા મારું બોલો 3 વાગે દાળ ભાત ખાઈ જાવ પણ ડુંગર ભાઈ ખાઈ જાવ. લાયો તો ભારે અરે ખાઈ લો, 3 જણા ખાઈ લઈએ અમે. 3-4 જણા નું લઈને જ આવ્યો હું બનાવ્યા હતા તમે હોય તો. બે હો એ જોજો પણ દોડી બોડી કાચી ના હોય યાર, જોજો ટાઈટ બોલા હા ડુંગર બા બેહો, હું માર બાપાને થોડું કપાવ કપાવું શાંતિ મારે થી. આ કરવું જ છે. ના ના બેહો નો વાંધો નહીં બાપા. હા એ હું આવું ગામમાં જઈને ચમ આવતો જતો એ માર ભાઈ બનાવે એટલે આવું હાલ જ. એ હારે હા. હું રાઉન્ડી બનાવું એ આ. યાર પૈસાનું સેટિંગ કરવું પડશે ગમે તે કરીને. મારો ઉઘરાણી વાળા હા હા ખાતા નહીં. જબરું થયું બાપાને કહે તો લોચા પડશે મારા હા. લોચા જબરા લોચા પડ્યા. એનો હમણાં દાળ ભાત તો ચા નહીં બને. મને ઘર ભેગું થવા દે, તું ખાઈ દે. ખાવું તો કોક કોમ છે. જીવલા હા લેહાડ હું જઉં તારો. રે ભાત નહીં ખાવો ના ના હવે જવું હપડું. લે ખાતો જા ને હા ના જવું હવે. એ હારે આ બાટલો ભરી ઠંડો ખાવા મેલવા દે લુકડું બુકડું રહેતી અને પીતો ખાવો છોકરો આવે ને એટલે પછી ઠંડુ પાણી પીવા ને યાર હાય એ બે તારી મારી કારી ડોસી સ્વાગત આ પાવરો રમું યાર અહીંયા ને લેતો હે એ દિયો પાવરો જ્યો છો મારો લે હાલો ડુંગળીઓ મારા યારો કે હું હાથ પગ ધોઈને આવું પછી પછી કે પાણી પીને આવું વધે ઓ મારી કાળી ડોસીની સ્વાગત આ દાળ ભાત ખાવા નહીં રહ્યો એનું કારણ એક જ છે આ મારો પાવડો ચોક વાડમાં હંટાર્યો હે અને પછી લાડક લઈને દોર્યો હે મને એટલો વિશ્વાસ હા ખા ડુંગળિયા જો મારો પાવડો લઈ ગયો ડુંગળિયા હા ખા